મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। તો ભાદરવા મહિનામાં આ 10 વસ્તુઓ તમારે અવશ્ય ખાવી જોઈએ। સ્વાસ્થ્ય માટે આ વસ્તુ અમૃત બની જાય છે। તો ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોજો। હિન્દુ પંચાંગનો છઠ્ઠો મહિનો એટલે કે ભાદ્રપદ ચતુર્માસનો બીજો મહિનો છે, જેને સામાન્ય ભાષામાં ભાદ્ર અથવા ભાદરવો મહિનો કહેવામાં આવે છે। ભાદ્રપદ મહિનાનો પૂર્ણ ચંદ્ર હંમેશા પૂર્વ અથવા ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં અને આકાશગંગામાં આવે છે। પૂર્વાભાદ્રપદ અથવા ઉત્તરાભાદ્રપદ નક્ષત્રની રચનાને કારણે આ મહિનાનું નામ ભાદ્રપદ મહિનો છે, જેમાં ગણેશોત્સવ મુખ્ય તહેવાર છે। ભાદ્રપદ માસમાં અનેક લોક સંસ્કારોના નિષેધ લીધે અનેક જન્મોના પાપોનો નાશ થાય છે। આ માસ શૂન્ય માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। જીવનશૈલીમાં ધાર્મિક અને વ્યવહારિક દૃષ્ટિકોણથી સંયમ અને અનુશાસનનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત છે। તેથી શાસ્ત્રો અનુસાર ભાદ્રપદ મહિનામાં કેટલીક વિધિઓ વર્જિત છે અને કેટલીક ખાદ્ય પદાર્થો પણ વર્જિત છે। આ નિષેધ અને સૂચનાઓ પાછળ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક હેતુઓ પણ છે। આ સાથે ભાદરવા મહિનામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે। જો કોઈ વ્યક્તિ આ બાબતનું પાલન કરશે એટલે કે ખાશે નહીં, તે વ્યક્તિ ક્યારેય બીમાર નહીં પડે અને તેને ડોક્ટર પાસે પણ જવાની જરૂર નહીં પડે। મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીપ્રદ છે, રસપ્રદ છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। સૌપ્રથમ જાણીએ કે ભાદરવા મહિનામાં તમારે કઈ કઈ વસ્તુ ના ખાવી જોઈએ। નંબર 1, તલનું તેલ ના ખાવ, નહીં તો તમારું આયુષ્ય ઘટી જશે। નંબર 2, આ મહિનામાં દહીં ન ખાવ, તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે। નંબર 3, આ સમયે બીજા દ્વારા આપવામાં આવેલ ભાત ન ખાવા, નહીં તો તમારા ઘરમાં લક્ષ્મી ઓછી થઈ જશે। નંબર 4, નાળિયેરનું તેલ ના ખાશો, આ માસમાં આ તેલનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે। નંબર 5, ભાદરવા મહિનામાં ગોળનું સેવન બિલકુલ ના કરો, તેમજ આ મહિનામાં આ સિવાય રીંગણ, કોબીજ વગેરેનું સેવન પણ ના કરો। નંબર 6, જો કોઈ તમને આ મહિનામાં ચોખા અથવા નાળિયેરનું તેલ દાન કરે છે તો આવા દાનને બિલકુલ પણ સ્વીકારશો નહીં। નંબર 7, ભલે ચૂકે પણ ખાટી છાશ ના પીઓ। ખૂબ વલોવેલી સાવ મોડી છાશ લેવી હોય તો તમે લઈ શકો છો। મિત્રો, હવે આપણે જાણીશું કે ભાદરવા મહિનામાં કઈ કઈ વસ્તુઓ તમારે ખાવી જોઈએ। નંબર 1 છે, ભાદરવા મહિનામાં માખણ અવશ્ય ખાવું જોઈએ, તેનાથી તમારું આયુષ્ય વધે છે। નંબર 2, ભાદરવા મહિનામાં ગાયનું ઘી ખાવાથી તમને શક્તિ પ્રદાન થાય છે। નંબર 3, ભાદરવા દરમિયાન ગાયનું દૂધ પીઓ, તેનાથી વંશ શક્તિ વધે છે। ભાદરવા દરમિયાન એક વખત ભોજન કરો, તેનાથી તમે પુણ્ય પ્રાપ્ત અવશ્ય કરશો। નંબર 4, ઘીનું મોણ નાખી પૂરી કે રોટલી પિત્તના શમનમાં ખૂબ ઉપયોગી છે। નંબર 5, સંતરા, મોસંબી જેવા પાકેલા ખાટા મીઠા ફળો ઘણા ઉપયોગી છે, પણ પરાણે પકાવેલા અને માત્ર ખાટા ફળો ખાવા યોગ્ય નથી। નંબર 6, સુરણ, મગ, બાફેલા મગ, મગનું પાણી સ્વાસ્થ્ય વધારનારું છે। નંબર 7, પિત્ત દોષ માટે આ ઋતુમાં સુદર્શન ચૂર્ણ ખૂબ જ ઉપયોગી બને છે। નંબર 8, તાપમાં બહાર ફરવાનું વધુ થતું હોય તેઓએ નિયમિત અંતરે પાણી, લીંબુનું સાકરવાળું શરબત, સતાવરી સાકરવાળું દૂધ કે મોડી ખાટી ન હોય તેવી છાશમાં સાકર નાખી બનાવેલી લસ્સી અથવા તો ખસ ગુલાબનું શરબત, ધાણા વરિયાળી અને સાકરનું શરબત પીવાનું રાખવું જોઈએ। નંબર 9, સવારના નાસ્તામાં તીખા તળેલા મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાડા દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલી પોરીજ અથવા તો સાકર નાખીને મીઠું કરેલું દૂધ, તાજી રોટલી, પરોઠું જેવો નાસ્તો કરવો જોઈએ। નંબર 10, ભૂખ લાગતી ન હોય તો પણ ખાલી પેટે વ્યવસાય, વિદ્યા અંગે કે અન્ય કામે બહાર જવાને સમયે કેળા, સફરજન, નાશપતી જેવા ફળો, ખંજૂર, અંજીર નો નાસ્તો કરી લેવો જોઈએ, જે પચવામાં સરળ છે તથા બિલકુલ ન ખાવાથી ખાલી પેટે થતી એસિડિટીની બળતરાને પણ રોકી દેશે। નંબર 11, ઘરની સાફ સફાઈ, ગાદલા ગોદડા તપાવતા દરમિયાન ધાબે કે સૂર્યતાપમાં ખુલ્લા માથે ના ઉભા રહો, તે સમયાંતરે પાણી શરબત પીતા રહીને ઘરની સાફ સફાઈની પ્રવૃત્તિ કરો। નંબર 12,
પાણીમાં ગૌમૂત્ર નાખીને સ્નાન કરો, તેનાથી તમારા પાપોનો નાશ થાય છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. નંબર 13, દૂધ અને દૂધની વાનગીઓ, જેમાં ખીર, દૂધ પાક લઈ શકાય છે. નંબર 14, ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક જ લેવો જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. નંબર 15, ભાદ્રપદમાં ભગવાન કૃષ્ણને તુલસીની દાળ અર્પણ કરો અને તુલસી દાળના પાણીનું જાતે સેવન કરો. નંબર 16, ભાદરવાના 30 દિવસ રોજ રાત્રે સૂતા પહેલા સુદર્શન, મહાસુદર્શન, ધનવટી 2-3 ટીકી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવું. નંબર 17, અનુકૂળતા હોય તો ભાદરવાના 30 દિવસ શુદ્ધ દૂધ, ચોખા, સાકરની ખીર અથવા દૂધ પૌવા ખાવું. ગળ્યું દૂધ એ વધેલા પિત્તનું જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવાનું આયોજન થયું હતું. નંબર 18, જેની છાલ પર કથ્થાઈ કાળા ડાઘ હોય એવા પાકેલા કેળાને છૂંદીને એમાં સાકર ઉમેરીને બપોરે જમવા સાથે ખાવ. જો ઈચ્છા હોય તો ઘી પણ ઉમેરી શકો છો, પણ કેળા સાથે ઘી પચવામાં ભારે છે, એટલે જ ઘી ઉમેરો તે પછી 2 એલચી વાટીને ઉમેરી દેવી. જો ખીર અને કેળા બંનેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે, એમ રીતના આયોજન કરવું. નંબર 19, વહેલી સવારે કે સાંજે પરસેવો વળે એટલું ચાલવું જોઈએ. મિત્રો, હવે આ માસમાં ભક્તિમાં કયા કાર્ય કરવા જોઈએ તેના વિશે આપણે ઉપાયો જાણીએ. નંબર 1, ભાદરવા મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને ગણેશની પૂજા કરવાની માન્યતા છે. તેમની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. નંબર 2, આ મહિનામાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે, જેમ કે હરિયાળી ત્રીજ, ગણેશ ચતુર્થી વગેરે. આ ઉપવાસ કરવાથી મનની શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. નંબર 3, ભાદ્રપદમાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને અન્ન અને વસ્ત્રોના દાન કરવાથી પુણ્ય મળે છે. નંબર 4, આ મહિનામાં નિયમિત સ્નાન કરવું જોઈએ. ખાસ કરીને નદી કે તળાવમાં સ્નાન કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. નંબર 5, આ મહિનામાં મંદિરોમાં તમારે જવું જોઈએ અને પૂજા કરવી તે પણ શુભ માનવામાં આવે છે. તથા યોગ્ય સમયાંતરે મહિનામાં એક આખો મહિનો ભાદરવામાં તમારે મંદિર જતું રહેવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને મિત્રો, જો તમે મહાદેવના ભક્ત હોય તો કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખી લેજો, જેથી મહાદેવની કૃપા તમારા પર બની રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.